અઠવાડિયાની અંદર જે આ હેર કટિંગ કરવા આવશે તો મારા તરફથી 10% ડિસ્કાઉન્ટ દેશે બેન. કેવા મસ્ત ઘણા બધા કેટલા કબૂતર છે જો આ છે બેનનું પાર્લર. કેમ કે હું વિડીયો નાખું ને તો પછી કોમેન્ટ કરે કે ક્યાં છે એમ. તો આ છે ભાવી બ્યુટી પાર્લર. જો આ છે ભાવિકા બેનનું પાર્લર. હું તો હમણાં આવી હતી પાછી આવી ગઈ કારણ કે ભાભી હેર કટિંગ કરવાના છે. આપણે બેસી જોશું આપણે નથી કરવા બતાવીશ પછી વાત. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો જુઓ સવારનો ટાઈમ છે ને આવી ગઈ છે રસોડામાં. એ મસ્ત મજાના ગરમા ગરમ પરેઠા છે એ બનાવ્યા છે. તો આજ મારે છે ને ભાગવત સપ્તાહમાં જવાનું છે તો મારા દીકરાની રસોઈ છે એ કરું છું. તો ઘરનું છે ને અડધું કામ થઈ ગયું છે તો મેં ચાલો રસોઈ કરીને રાખી જાઉં તો પછી વાંધો ના આવે. તો એ છે ને સાંજે આવવાનું છે કેમ કે આજ કૃષ્ણ જન્મ છે તો સાંજે એ આવશે. એટલે અત્યારે મેં ચાલો રસોઈ કરીને એના માટે મૂકી જાઉં. તો રસોડાની જુઓ કંઈક હાલત આવી છે. અને દીવા અગરબત્તી ને બધું જ મારું કમ્પ્લીટ થઈ ગયું છે. સવારનું જે મારું ગરમ પાણી ને પીવાનું હોય બધું આજ કાંઈ શૂટ નહોતું કર્યું કેમ કે આજ બહુ બધું લેટ થતું હતું. એટલે આટલા બધા જો વાસણ છે ને એ કરવાના છે તો ફટાફટ આજે છે ને કામમાં હાથ ચલાવું છું. કેમ કે ક્યાંય આપણે બહાર જવાનું હોય તો જલ્દી બધું આપણને એમ થાય કે ઘરનું કામ કરીને જઈએ ને તો વાંધો ના આવે. પછી પાછા આવીએ તો ઘર જો એકદમ ખરાબ હાલતમાં હોય તો જરાય મજા નથી આવતી. એટલે છે ને જલ્દી એટલો હાથ ફટાફટ ચલાવું છું કે બધું જ ઘરનું કામકાજ છે ને કરીને પછી જાઉં ને તો મને ટેન્શન ના રહે. એટલે જ્યારે પણ બહાર જાઉં હોય તો બધું જ આવી રીતના કમ્પ્લીટ કરીને જાઉં છું ઘરનું કામ. હા, ક્યારેક ઠીક છે કે બહુ લેટ થઈ ગયું હોય ને તો રસ્તો અલગ છે. ક્યારેક જ પોસિબલ હોય ત્યાં સુધી તો હું બધું કરીને જ જાઉં છું. કેમ કે ઘરની ખરાબ હાલત જો આપણે ક્યાંયથી ફરીને આવીને જોઈએ ને તો બિલકુલ જ પછી મને તો નથી ગમતું. એટલે હું આવી રીતના થોડીક વહેલી ઉઠી જાઉં ક્યાંય પણ જવું હોય તો જો અહીંયા રસોડામાં બધું જ છે ને વાસણ એ કરવાના છે અને રસોઈ બનાવી છે ને એટલે અહીંયા કને થોડું ગંદુ થઈ જ જાય. તો ચાલો મેં કીધું ગેસ સ્ટવ છે ને સારી રીતે ક્લીન કરી લઉં એટલે પછી આવીને કોઈ જાતનું આપણને છે ને ટેન્શન ના રહે. એટલે જો અહીંયા સામે ટાઇલ્સ છે ને એ પણ હું જ્યારે પણ સફાઈ કરું ને તો આપણે વઘારને કરતા હોય ને એટલે થોડાક છાંટા ઉડી જ જાય તો થોડું ઘણું હાથ મારી દઈએ તો બહુ બધું ગંદુ ન થાય. એટલે જો અહીંયા કને સારી રીતે લિક્વિડ ડિશવોશર લઈને સ્ક્રબરથી આવી રીતના ઘસી લઈશ એટલે કાંઈ પણ ઉભરાણું હોય રસોઈ કરતાં કાંઈ ચોંટી ગયું હોય તો સારી રીતે છે ને ક્લીન થઈ જાય છે. તો અહીંયા કને જો કપડાથી ટાઇલ્સમાં પણ સારી રીતે હું લૂછી લઈશ એટલે થોડું ઘણું આવું ધ્યાનથી કરીને તો બહુ પછી રસોડું ખરાબ નથી થતું. એટલે મેં કીધું ચાલો હવે ફટાફટ છે ને રસોડું પેલું સફાઈ થઈ જાય ને રસોડાનું કામ થઈ જાય ને તો આપણને એમ થાય કે અડધું થઈ ગયું. કેમ કે રસોઈને એવું બધું બનાવ્યું તો વાસણ બહુ બધા થઈ ગયા હતા અને થોડુંક જલ્દીમાં કરવા જાય ને રસોડું થોડુંક વધારે ગંદુ થાય. જેટલું સ્પીડમાં આપણને એમ થાય કે ફટાફટ કરીને એવું કંઈક થોડુંક દોડફોડ થઈ જ જાય. એટલે જો અહીંયા સારી રીતના બધું મેં કીધું ચાલો હવે ક્લીન કરી લઉં. આમાં છાશ છે કેમ કે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એટલે મેં કીધું ચાલો બહાર જ કાઢી દઉં. એટલે પછી બપોરના મારા દીકરાને કોઈ જાતનું ટેન્શન નહીં. પછી બહુ ઠંડી છાશ હોય ને તો પછી ગળું પકડાઈ જાય. અને વાસણ છે ને એ પણ થઈ ગયા છે અને હવે લાસ્ટમાં અહીંયા કને છે ને આ બધું વોશ બેસનને સારી રીતે એકદમ લિક્વિડ ડિશવોશરથી ક્લીન કરી નાખીશ. તો જો આ બ્રશ છે એનાથી બધું ઘસી લઈશ સામે દિવાલ ને બધું સારી રીતના. એટલે જે પણ પછી આમ ખરાબ થયું હોય ને થોડા ટાઈમ આવી રીતના સારી રીતના એકદમ ક્લીન કરી નાખી તો સરસ થઈ જાય છે. ચાલો સાથે અહીંયા થોડુંક ક્લીન કરી જ લઉં પછી ફટાફટ છે ને થોડું ઘણું હજી પણ કામ બાકી છે કરવાનું. તો બસ થોડી આવી કિચનની ટિપ્સ અપનાવીને જો આપણે કામ કરીએ તો આપણું રસોડું હંમેશા નીટ એન્ડ ક્લીન જ રહે છે. તો બસ થોડુંક આપણે ધ્યાન દેવાની જરૂર હોય છે. બાકી તો પછી વાંધો નથી આવતો. તો જો સારી રીતના રસોડું મારું એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે ને આવું રસોડું હોય ને ક્યાંકથી ફરીને આવ્યા હોય તો જરાય આપણને ટેન્શન ના રહે. બધું કામ પડ્યું હોય ને તો થાકી પણ ગયા અહીં એટલે પછી આવીને જરાય ગમતું નથી. તો ચાલો રસોડું તો એકદમ મસ્ત મજાનું નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે.
અને હવે આવી ગઈ છું બહાર. અહીંયા સોફા છે ને એને સરખી રીતે એકદમ સારી રીતે કરવાના છે. તો બધા જો કવર ને બધું એકદમ નીચે આવી રીતના હટી ગયું છે, કેમ કે રાત્રે બેસીને આપણે ટીવી જોતા હોઈએ કે લેટતા જોતા હોઈએ તો આવી રીતના થઈ જ જાય છે. એટલે મેં કીધું ચાલો હવે ફટાફટ છે ને સોફાને સેટ કરી લઉં. તો કવર છે સારી રીતના એકદમ ખેંચીને ઝાટકીને પાછા ફિટ કરી નાખું છું, એટલે કાંઈ પણ થોડું ઘણું ઉપર કચરો હોય કાંઈ ડસ્ટ હોય તો એ નીકળી જાય. તો આવી રીતના કાંઈક આજ જો મારો સવારનો જે રૂટીન છે ને ચાલે છે. તો મોર્નિંગ રૂટીન કંઈક ભાગદોડવાળો મારો છે. તો હોય ક્યારેક આપણને બહાર જવાનું હોય ને તો ફટાફટ હાથ ચલાવવો જ પડે. જો આપણે સવારમાં બેસવાનો તો આજ બિલકુલ જ મને જરાય ટાઈમ નથી, પણ કામ કરતાં પણ કાંટો એટલો ફટાફટ ભાગે છે કે મને એમ થાય છે કે થોડી વાર કાંટો છે ને થોભી જાય, ઊભી જાય. પણ સમયનો કાંટો એટલો ફટાફટ ભાગે છે ખબર જ નથી પડતી. એટલો સ્પીડમાં હું કામ કરતી હતી, પણ તો પણ મને એમ થતું હતું જાણે સમય ઓછો પડે છે. તો ફટાફટ જો ઝાડુ પણ કાઢી લીધું છે. ઘરનું છે ને બધું જ કામ છે ને કમ્પ્લીટ કરી લીધું છે અને હવે થવાનું છે તૈયાર. આજે છે ને ભાગવત સપ્તાહમાં જવાનું છે. મારા ભાભી છે ને એના મમ્મીવાળાએ પોથી બેસાડી છે એની દાદા ને દાદીની ભાભીના, એટલે ત્યાંથી આમંત્રણ આવ્યું છે. એટલે એક દિવસ તો આપણે જવું જ પડે ને. એટલે આજે છે કૃષ્ણ જન્મ, એટલે બપોર પછી હશે, પણ મેં કીધું ચાલો આપણે સવારથી જ જઈ આવી, પછી તો વારે ઘડી આપણાથી જવાય નહીં. એટલે મેં કીધું એક દિવસ તો ઇન્વિટેશન આવ્યું ને જવું જ પડે. થાકી ગઈ. બધું ફટાફટ બધું કામ કર્યું, મારા દીકરા માટે રસોઈ બનાવી અને હવે છે ને કપડાં ચેન્જ કરીશ, માથું ઓરીશ ને પછી નીકળી. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. બ્લોગમાં આગળ દેખાડીશ. ત્યાં તમને ભાગવત સપ્તાહનું થોડું કપડાં બદલાવી અને રેડી થઈ ગઈ છું. હવે આપણે નીકળીએ. આજ મારે જવાનું છે છકડામાં, એટલે બેન ત્યાં ભુજ ઊભી રહેશે, મમ્મી આવી ગઈ હશે અને હવે હું ફટાફટ છે નીકળું. તો પણ મને લેટ થઈ ગયું છે, 10:15 ઘરે જ વાગી ગયા છે. ચાલો હવે સીધી ત્યાં તમને લોકોને મળું. તો જો આજ મારે છકડામાં જ ભુજ જવાનું હતું, કેમ કે હસબન્ડ તો છે નહીં, ગોવા ગયા છે, નહીં તો એ પણ સાથે ચાલે ગાડીથી. તો જઈ આવી અને જો અહીંયા કને ઊભીને મારી બેનની રાહ જોતી હતી અને મને કીધું હતું. તો એવું થયું કે મારી બેન પણ મને અહીંયા કને આવી ગઈ લેવા માટે, ને આ બાજુથી મારા ભાઈને ખબર પડી કે હું અહીંયા ઊભી છું તો એ પણ આવી ગયો. તો પછી હું મારા ભાઈ સાથે બેસી ગઈ ને બેન પાછળ આવતી હતી, એટલે બંને ભાઈ બેન આવી ગયા કે હું એકલી અહીંયા ઊભી છું. તો અમે લોકો પહોંચી આવ્યા છીએ અહીંયા સપ્તાહમાં. લેવા આવ્યો છે આ મારો નાનકડો ભાઈ છે. આ છે મારો ભાઈ, મને લેવા આવ્યો તો જો હવે આ જાય છે. તો છે ને અમારા ત્રણેય ભાઈ બહેનની છે ને મસ્તી મજાક એકદમ ચાલુ હતી. એટલે પછી બસ થોડી વાર બહાર એવી રીતના વાતું કરીને પછી અહીંયા કન કથામાં આવી ગયા છીએ. હાથીનો ઉદ્ધાર કર્યો, ભગવાનની પૂજા કરે છે. સોઢમાં પાણી ભર્યું હતું ને એનાથી ભગવાનના ચરણ પ્રક્ષાલન કર્યા. કમળના ફૂલ તોડી આવ્યો તો એ ભગવાનના ચરણે ધર્યા કે મહારાજ હું તો એક પશુ છું, હું તમારી શું સેવા કરી શકું. તો જો સરસ મજાના અહીંયા રામ લક્ષ્મણ જાનકી એ બન્યા છે. તો બસ એ આવતા હતા, મેં ચાલો થોડું શૂટ કરું. તો સરસ મજાનો રામ ઉત્સવનો જે એ પણ અમને મોકો મળ્યો જોવાનો. તો કથા જો સમાપ્ત થઈ ગઈ છે ને અમે લોકો બપોરના અહીંયા આવી ગયા છીએ જમવા માટે. અને હવે અમે લોકો જઈએ છીએ બેનના પાર્લરમાં. જો આ છે બેનનું પાર્લર. કેમ કે હું વિડીયો નાખું ને તો પછી કોમેન્ટ કરે કે ક્યાં છે એમ. તો આ છે ભાવી બ્યુટી પાર્લર. આ છે પ્રમુખ સ્વામી નગર અને જો આ છે રોડ.
એટલે અમે સીધા છે ને કથામાં જમી અને ભાભીની હેર કટિંગ કરવાની છે ને એટલે અમે આવી ગયા છીએ પાર્લર ચાની અંદર. જો આવશે ભાવિકાબેન નું પાર્લર. હું તો હમણાં આવી હતી, પાછી આવી ગઈ. કેટલો ટાઈમ થયો હમણાં આવી હતી? એને 15 દિવસ બાંધ થયા હશે. અને કહું પાછા જો પહોંચી આવ્યા છીએ. આજ ભાભીને હેર કટિંગ કરવાના છે. આપણે બેસી જોશું, આપણે જ નથી કરવાનું. હવે હું વધારીશ પછી વાત નહીં. વધારે પછી વાત. જો આમાં બધું છે, બ્રોચ ને ઓર્ડર હશે ને એટલે બધું બહાર જ પડ્યું છે. પછી જવાનું તો કથામાં, કાલ રાખ્યું નહીં હોય. ગરમ પાણી ખપશે નીસું તો બહાર મૂકી દઉં. હું તો થોડીક હજુ આમ સુઈ લેતી રહું. તમે જણી કરો કામ તમારું, મારે બીજું કાંઈ આજ કરાવવાનું છે નહીં. ઠંડી પડે રે, મારે માથું નથી દોડાવું. તો હું તો જો આમ લેટતા લેટતા બે જણીઓને જોતી હતી કે તમે તમારે કરો તો મસ્ત એકદમ મસાજનો ફેશિયલનો જે સોફો છે ને એના ઉપર હું આમ સુઈ ગઈ હતી. હું તો અહીંયા સૂતી પણ ઊંઘ આવી નહીં. ત્યાં સુધી હેર કટિંગ થઈ ગયા છે ભાભીના. હવે તમને દેખાડું કેવા હેર કાપ્યા છે. તો બહુ જ મસ્ત કર્યા છે હેર કટિંગ, એકદમ સરસ લાગે છે. જો બહુ જ સરસ લાગે છે. આ જો એટલે કહું એકદમ મસ્ત લાગે છે. આ છે ચાલો અઠવાડિયાની અંદર જે આ હેર કટિંગ કરાવવા આવશે તો મારા તરફથી 10% ડિસ્કાઉન્ટ દેશે બેન. એટલે જો મેં પૂછ્યા વગર કહી દીધું છે. એટલે જો ખાલી અઠવાડિયામાં જે કોઈ આવશે ને તો એને જ મળશે 10%, બાકી નહીં મળે. ખાલી અઠવાડિયા પૂરતું જો કેટલા મસ્ત કર્યા છે એકદમ હેર કટિંગ, એકદમ લેયર્સ આમ કર્યા છે. તો સ્વેટર ને પહેરી લીધા હે ને, વાગી ગયા છે 4:30. એટલે કે હવે બેન છે ને માથું વરલે અને આપણે નીકળીએ, કેમ કે 4:30 વાગી ગયા છે. રસ્તામાં છે ને ગાડી પડે ઠંડી, એટલે મેં તો જો આ સ્વેટર પહેરી લીધું છે. બૂટ પહેરી લઉં પછી નીકળી. કેવા મસ્ત ઘણા બધા કેટલા કબૂતર જો. વાહ, અહીંયા કને ઓલું હતું ચાલુ ચણવાનું કેમ. તો મેં તો સ્વેટર ને માસ્ક ને બધું પહેરી લીધું છે. મને અમે બહુ ઠંડી લાગે છે. અત્યારે કૃષ્ણ જન્મ છે તો સપ્તાહમાં જઈએ છીએ અમે. વૈષ્ણવી તો અમારા વિશ્વ અને વૈષ્ણવી છે ને કંઈક સોંગ બનાવીને મારા માટે લઈ આવી હતી, પણ અવાજ બહુ આવતો હતો ને એટલે એટલું બધું સંભળાતું નથી. તો તમે લોકો આગળ સાંભળજો એ શું બોલે છે. તો બહુ જ ક્યુટ કંઈક સોંગ ગાયો, પણ અવાજ ઓછો બહુ આવતો હતો. અને અમે લોકો જો અહીંયા જમવા આવી ગયા છીએ. જલેબી ને વ્હાઈટ ઢોકળા ને બહુ બધું હતું જમવાનું. તો જમી કરી મમ્મીને ને બેનને ને ભાઈને બધાને કર્યા બાય બાય. અને છે ને આખો રોડ ફૂલ હતો ને એટલે ક્યાંય ગાડી પાર્કિંગની જગ્યા હતી નહીં. એટલે થોડુંક આટલું બધું અમે પગે ચાલ્યા અહીંયા આવ્યા. પછી અમે લોકો ગાડી લઈને નીકળ્યા. અને અહીંયા રસ્તામાં મસ્ત મજાની જો તિબેટિયન માર્કેટ આવી તો મેં ચાલો તમે લોકોને થોડુંક શૂટ કરીને દેખાડું. તો સરસ મજાના મસ્ત ગરમ કપડાં છે અહીંયા અંદર મળે છે. તો આખી તિબેટિયન માર્કેટ છે આ. અને આ વિડીયોને આજ અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.